વેલકમ બેક ટુ અલ્પાવણિયા ફેમિલી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં ને? તો આજ તો આપણે જવાનું છે ટેલેન્ટનો મહાસંગ્રામ જેબીભાઈ આહિરને ત્યાં. તો આપણે જઈએ છીએ સારોલી. તો તમે બધા મારી સાથે ચાલો પ્રોગ્રામમાં. બહુ મજા આવશે. કલાકારો બધા આવવાના છે. જે કલાકારો મળશે તો આપણે બધાની મુલાકાત કરશું. તો આપણે જવાનું છે ત્યાં. તો ચાલો પહેલાં ફટાફટ આપણે તૈયાર થવાનું છે. તો પહેલાં ફટાફટ આપણે કપડાને એવું ચેન્જ કરી અને સીધા આપણે મળીએ ટેલેન્ટના મહાસંગ્રામમાં. તો ચાલો તમે બધા મારી સાથે. તો કેમ છે પાર્ટી? તો જસ્ટ આપણી જોડે અત્યારે કેવા વ્યક્તિ જોડાઈ ગયા છે કે કોણ બનેગા કરોડપતિ? અમિતાભ બચ્ચન. અને મારી સાથે તમારું શું નામ? સંજયભાઈ. સંજયભાઈ 1,20,000 રૂપિયા જીતી ગયા. તમારું? મહેશ. મહેશભાઈ 6,40,000 નામ લેવો. હું તો 1 કરોડ રૂપિયા જીતી જ ગયો. તમારે જીતવું હોય તો આજે આવો. ઇન્ડિયા આપણે હું કયું છે શો? ટેલેન્ટ વોઇસ. ટેલેન્ટ શો મહાસંગ્રામ. ટેલેન્ટનો મહાસંગ્રામ. જેબીભાઈ આહિર. વાહ ભાઈ વાહ. खुशबू है गुजरात की. कुछ दिन तो गुजारो गुजरात में. कब तक रहोगे सीमेंट के मकान में? कुछ दिन तो गुजारो गुजरात में. તો કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો આપણા બચ્ચને જે ખજૂરભાઈ સાથે કામ કરેલું છે તે જ બચ્ચન છે. તો ટેલેન્ટનો મહાસંગ્રામ છે તેમાં તે ભાગ લેવા માટે આવ્યા છે. સર, તમે સુરતમાં મુલાકાત થઈ ગઈ છે. તો મળીને બહુ આનંદ થયો છે. તમારે કે યુટ્યુબ ચેનલ શું છે નામ? અલ્પાવણિયા ફેમિલી બ્લોગ. હા, એને લાઈક શેર ને બધું કરતા રહેજો. જીવનમાં જેટલી તમે ઓલું બટન દબાવશો એટલું જ સેવાનું કામ કરતા રહે ખજૂરભાઈની જેમ. વાહ ભાઈ વાહ. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર. જય સોમનાથ. જય સોમનાથ. જેમને MBA કર્યું ગુજરાત યુનિવર્સિટીમાં અને ગુજરાતના સૌથી જુવાન એવા ઇમ્પેક્ટફુલ મોટિવેશનલ સ્પીકરનો ખિતાબ જેમને મેળવ્યો છે. 8 વર્ષથી ઘણા બધા એવા ઇવેન્ટ્સમાં, ઘણા બધા એવા પ્રોગ્રામ્સમાં તેમને એમના એક્સપિરિયન્સ શેર કર્યા છે. બેસ્ટ મોટિવેશનલ સ્પીકર તરીકે એમને 2018માં એવોર્ડ મેળવ્યો છે. તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. જેમને 1050 થી પ્લસ સેમિનાર્સ એક્રોસ यानी કે 15 ડિસ્ટ્રિક્ટ્સ ની અંદર કર્યા છે, જિલ્લાની અંદર કર્યા છે. He is a positive influencer. 2.5 લાખ यानी કે 2.5 લાખ કરતા વધારે લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યા છે. એવા ટેલેન્ટેડ પર્સનાલિટી જેમને હું અહીંયા અત્યારે બોલાવીશ, પણ તમારી તાળીઓ માટે જોરદાર હોવી જોઈએ. One and only Mr. Jebi Ahir. देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. નમસ્કાર. અહીંયા ઉપસ્થિત સર્વે મારા મહાનુભાવો, મારા સંતો મહંતો, મારા ફાધર, ત્યારબાદ આમંત્રણને માન આપીને દરેક આપેલા મહેમાનો, ભાઈઓ તથા બહેનો તથા મારા આજે કાર્યક્રમને રોડો અવસર બનાવવા એવા મારા દરેક સ્પોન્સરનો હું હાર્દિક જેબી આહિર એ મારી સમગ્ર મેનેજમેન્ટ ટીમ વતી આપનું હું સ્વાગત અભિવાદન કરું છું. આ રોડા અવસરની અંદર આપ બધાએ જે પણ સાથ સહકાર આપ્યો છે એનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. આજે જ્યારે સુરતના આંગણે જ્યારે આવો કાર્યક્રમ થઈ રહ્યો હોય અને એમાં સંતો મહંતોની હાજરી હોય તો મને કહેવાનું મન થાય છે કે હે પધારો મારે પધારો મારે કેસરિયા આવો પધારો મારે દેશ પધારો મારે દેશ કેસરિયા આવો પધારો મારે દેશ પધારો મારે દેશ
પીડા તરી જાય
અરે રે યોગી દૃષ્ટિથી સિરા. અને બાપુ આ શિવરાત્રિમાં મારો એક ભાવ આવ્યો હતો. બે લાઈન મારે ગાવી છે. મહાકાળી આવે કૃષ્ણ મારી મહિમાએ પાર શિવ શ્રાવણ માસ દેજો શિવજી મારો શ્વાસ શ્વાસ સુનજો શિવજી અંતરનો નાદ કૃપા કરજો શિવ કેદારનાથ સુનજો શિવજી અંતરનો નાદ કૃપા કરજો શિવ કેદારનાથ કૃપા કરજો શિવ કેદારનાથ. જય હો અમરનાથ શિવ સોમનાથ ઉમિયાજીનાથ અને પ્રાણનાથ ગણેશેશનાથ સોહેચંદ્ર બાલ શિવ શંકરનો કણ કણમાં ગણેશેશનાથ સોહેચંદ્ર બાલ શિવ શંકરનો કણ કણમાં બમ 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 ડમરુ બાજા હર 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 નાથ શંકર નવાજ ગુંજે બ્રહ્માંડ નાદ જનાથ અંતર નાથ શિવ સુરે સાથ શિવ સુરે સાથ કાળો ન કાળ જય મહાકાલ જય મહાકાલ કાળો ન કાળ જય મહાકાલ જય મહાકાલ જય મહાકાલ જય મહાકાલ જય મહાકાલ. થેન્ક યુ સો મચ. એક વાર જોરદાર તાળે થઈ જાય. આટલી શુદ્ધ ગુજરાતી આટલી સરસ અવાજમાં મેં પહેલી વાર સાંભળ્યું. ઘણા બધા શબ્દો ખબર નહીં પડ્યા બટ જે પણ લાગ્યું ને અહીંયા ટચ થયું. થેન્ક યુ સો મચ.
ગયા સાહેબ. થેન્ક યુ. ભારત માતા કી જય. ભારત માતા કી. આમ તો આજનો આજે પ્રોગ્રામ ભાઈ શ્રી જેપી આહિર મોટિવેશનલ સ્પીકર તરીકે ખૂબ જાણીતા છે અને એમને જે ટેલેન્ટ ફેસ્ટ દ્વારા ટેલેન્ટ ફેસ્ટનો કાર્યક્રમ જે રાખ્યો છે, આમ તો આગ્રહ હતો કે સવારે મારે આવી શકાય તો આવવાનું હતું બપોરના 2 વાગે, પણ પહોંચી શક્યો નહોતો ઉદઘાટનના કાર્યક્રમમાં. મોટા જ્યારે મને અનુકૂળતા સમય મળ્યો એટલે અહીંયા આવ્યો. સારું લાગ્યું. આ જમાનો આમ તો ટેલેન્ટનો છે, પણ ખરેખરી ટેલેન્ટ છે એને શોધી અને એને બહાર પ્રકાશિત કરવી, લોકો સુધી પહોંચાડવી એ અઘરું કામ છે. પણ જે મોટિવેશનલ સ્પીકરો કરી શકે છે. એટલે આજે હમણાં જ હું બીજી જગ્યાએ પણ કહેતો હતો, આજે અહીંયા ફરીથી કહું છું કે ટેલેન્ટ એ હકીકતમાં શું છે? ટેલેન્ટ તો એની મેળે પ્રગટ થાય, એની મેળે દેખાય ક્યાંક ને ક્યાંક, તમારા કામમાં, તમારી પ્રવૃત્તિમાં. તમારે દેખાડવું ના પડે તોય દેખાય. દેખાડવાની જે કોશિશ કરીએ એમાં ક્યાંક દંભ બનાવટ આવી જાય તો દંભ ને બનાવટ ના આવે અને ટેલેન્ટ ખરેખર બહાર નીકળે તો ખરેખર દુનિયાનો જય જયકાર થઈ જાય. વર્ષો પહેલા એટલે કે આજથી 130-35 વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા ગયા હતા ત્યારે એ કઈ ટેલેન્ટ ગણાતા નહોતા. એ તો સામાન્ય એક સંન્યાસી હતા આપણા દેશના, અને ત્યાં વિશ્વ ધર્મ પરિષદ અમેરિકાના શિકાગોમાં ભરાઈ હતી અને એમાં આપણા દેશના એક પ્રતિનિધિ તરીકે ત્યાં ગયા હતા. અને ત્યારે એનો પ્રવચનમાં વારો પણ છેલ્લો રાખવામાં આવ્યો હતો, કેમ કે આપણું એટલું બધું કઈ મહત્વ નહોતું. પણ જ્યારે એમનો વારો આવ્યો ત્યારે બીજા બધા તો જુદા જુદા દેશના પોતપોતાની રીતે પોતપોતાની ભાષામાં, ત્યાં તો અંગ્રેજી ચાલે એટલે અંગ્રેજીમાં કહેવું પડે, તો એમણે શરૂઆત કરી. બીજા બધા શરૂઆત કરતા ત્યારે લેડીઝ એન્ડ જેન્ટલમેન એમ કરીને શરૂઆત કરતા હતા. જ્યારે સ્વામીજી વિવેકાનંદે શરૂઆત કરી ત્યારે એણે એવી શરૂઆત કરી કે માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઓફ અમેરિકા. અને લોકોએ એટલી તાળીઓ પાડી કે ઊભા થઈને લોકો 10-15 મિનિટ સુધી એમને આવકાર્યા. અને આપણો જે શ્રીમદ ભગવદ્ ગીતાનો ગ્રંથ, એને બધા જે ગ્રંથો હતા એની સાવ નીચે રાખવામાં આવ્યો હતો. એટલે એ ગણતરી કે એનો નંબર એટલો બધો આગળ નહોતો, પણ ત્યારે એમણે કીધું કે આ જે ગ્રંથ છે જેમાં ધર્મનો એક મોટો એક ખજાનો ભરેલો છે, એ આખા દુનિયાના બધાનો ભાર ઉપાડી શકે એટલી તાકાત છે એમાં. એ નીચે નથી, બધો બીજો કોઈ ભાર ઉપાડી ના શકે એવી હિન્દુસ્તાની સંસ્કૃતિ છે, એવી આપણી સંસ્કૃતિ છે, એવી વેદોની સંસ્કૃતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં સમાવેશ કરવામાં આવેલો છે. પછી તો એને ઘણા બધા પ્રવચનોની માંગણી એવી થઈ કે ઠેક ઠેકાણે અમેરિકામાં, પછી ઇંગ્લેન્ડમાં 3-4 વર્ષ એને ખૂબ પોતાની શક્તિ છે એ દુનિયાને બતાવી. ઘણા બધા પ્રવચનો કર્યા. અમેરિકામાં ફરતા ફરતા એ સાદા અહીંના સાધુના પહેરવેશમાં હતા, તો અમેરિકાની લોકો તો ત્યારે પણ એટિકેટમાં હતા. આજે આપણામાં એટિકેટ આવી ગયું છે થોડું, એ અમેરિકા અને પશ્ચિમની અનુકરણને કારણે છે. પણ એ વખતે આપણામાં એવું એટલું બધું નહોતું, ત્યાં ખૂબ હતું. એટલે કોઈક જવાનરાએ એમની મશ્કરી કરી છે કે આ ફલાણા દેશના આવા લોકો હોય છે. ત્યારે એને સીધો જવાબ આપ્યો હતો બીજા કોઈની હાજરીમાં કે તમારા દેશમાં, ઇન યોર કન્ટ્રી, ટેલર મેક્સ ધ મેન. એટલે કે તમારા દેશમાં દરજી માણસોનું ઘડતર કરે છે, તમારે એટિકેટ સૂટ બૂટ. અમારા દેશમાં, ઇન અવર કન્ટ્રી, કેરેક્ટર મેક્સ ધ મેન. અમારા દેશમાં ચારિત્ર્ય માણસનું નિર્માણ કરે છે.